हाय मित्रों, केम छो? मजामां? आज આપણે મેગી બનાવવાની છે। મેગી છે અને હેલ્ધી બનાવવાની છે। કેવી રીતે બનશે એ હું તમને બતાવીશ। આપણે કોર્ન નાખીશું આના દાણા કાઢીને મેગીના અંદર। આપણે કોર્ન મસાલા મેગી બનાવશું આજે। આપણે આના દાણા કાઢી લેશું પહેલા। સૌથી પહેલા આપણે મેગીને ભાગી લેવાની છે આવી રીતે। મકાઈના દાણા નાના હોય તો મેગી મોટી સારી ન લાગે ને, એના માટે આપણે મેગી ભાગી લઈએ છીએ। છોકરા એકલી મેગી ખાય એના કરતે આવી રીતના ખાય તો બહુ સારું, એમ હેલ્થ માટે એમને સારું વધારે એમ। એટલે આપણે આ જેવી ડીશ બનાવીએ છીએ, સરસ મજાની નવી। એકદમ પ્લેન મૂકી દીધું છે મેં। આપણે પાણી રેડીશું અંદર। હું 1 ગ્લાસ જેટલું પાણી રેડું છું। મારી મેગી ખાલી બાફાની જ છે, બહુ બધી નથી કૂક કરવાની, માપની કૂક કરવાની છે। એટલે પાણી 1 ગ્લાસ મૂક્યું છે। 2 મેગીના પેકેટ છે 10-10 રૂપિયાવાળા। પાણી સરસ આપણે ઉકળી ગયું છે। અડધી ચમચી મીઠું નાખીશું, તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું। હું મેગી નાખી દઈશું અંદર। હળદર નાખું છું અડધી ચમચી। આપણે મસાલા કોણ મેગી બનાવવાની છે એટલે બીજા મસાલા અત્યારે નથી નાખતી હું, ખાલી હળદર અને મીઠું નાખીને મેગી બાફી લઉં છું। મિત્રો મેં બટર ગરમ થવા મૂકી દીધું છે તાવડીના અંદર। થોડું મેં વધારે મૂક્યું છે, તમે ઓછું મૂકો તો બી ચાલે, તેલ મૂકો તો બી ચાલે, જરૂરી નથી આપણે કે બટર જ મૂકવું, એમ તેલ પણ ચાલે, આપણા ઘરના અંદર જે હોય તે ચાલે એમ। બટરને સરસ ગરમ થઈ જવા દઈશું આપણે। બટર આટલું ગરમ થઈ રહ્યું છે। જીરું નાખું છું અડધી ચમચી, જીરું ફૂટી ગયું છે। હિંગ નાખું છું, આદુ લસણ લીધું છે, 2-3 લીલા મરચાં લીધા છે અને 1 ડુંગળી સૂકી લીધી છે, મેં તમારી દીધું છે। ચમચાથી સરસ મિક્સ કરી લઈશું। ડુંગળી સરસ મજાને આપણે શેકાવા દઈશું। ડુંગળી મિત્રો આપણી શેકાઈ ગઈ છે। આપણે ટામેટાં નાખીશું। સરસ મિક્સ કરી લઈશું આપણે। ટામેટાં થોડા શેકાય એટલે પછી આપણે કોર્ન નાખીશું। મિત્રો તમે જોઈ શકો છો ટામેટાં પણ આપણે શેકાઈ ગયા છે। હવે આપણે મકાઈ નાખી દઈશું। આને 10 મિનિટ સુધી આપણે આવી રીતે શેકવાના છે। જલ્દી મકાઈ સુકાઈ જાય એના માટે આપણે મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે નાખવાનું। સામાન્ય હળદર નાખું છું। મિત્રો આને 10 મિનિટ જેવી શેકી છે। બટરના અંદર બહુ સરસ મજાની સુગંધ પણ આવે છે અને આપણા કોર્ન મકાઈ એ પણ ચડી ગયું છે સરસ। મસાલા કરીશું આપણે। 1 ચમચી લાલ મરચું નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું, ગરમ મસાલો નાખીશું અડધી ચમચી, મિક્સ કરી લઈશું સરસ આને। મસાલા કોર્ન છે એટલે મસાલા તો સરસ મજાના આપણા કરવા જોઈએ। મેન મસાલો મેગીનો નાખીશું આપણે। આપણા મસાલા બળી ના જાય એના માટે 2 ચમચી પાણી નાખીશું ખાલી।
મસાલા આપણા સરસ શેકાવા દેશું. બહુ સરસ મજાનું થઈ ગયું છે તૈયાર. અહીંયા આપણે મેગી નાખીશું. મસાલા શેકાઈ ગયા છે, મેગી નાખીશું. લીલા ધાણા પણ નાખી દઈશું આપણે. બહુ જ સરસ મજાની સુગંધ આવે છે. ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગશે. તમારા બાળકોની હેલ્થ પણ સારી રહેશે તમે આવી રીતે બનાવશો તો. હું એક મસાલા કોર્ન ગ્રેવીવાળા બનાવું છું, એ પણ તમને શીખવાડીશ. એ પણ બહુ જ સરસ બને છે. હું મિત્રો તમારા માટે આવું નવું કંઈક ને કંઈક નવું સારું તમારે બાળકોની તમને બધાની તબિયત સારું રહે એવું રહીને આવવા માગું છું. સરસ સરસ મજાનું મિત્રો બહુ તૈયાર થઈ ગયું છે ડીશ. આપણે આને ગાર્નિશિંગ કરીશું. મિત્રો હું ડીશ આવી રીતે પાનથી સજાવું છું. ડીશ ગાર્નિશિંગ કરીએ આપણે. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. છોકરાઓ માટે છે. હજી કંઈક જોઈએ છે, છોકરા થોડા ના પાડે એટલે એમના માટે આપણે પેપ્સી મૂકીશું. નાના બાળકો માટે બનાવી છે, નાની પેપ્સી મૂકી છે. બહુ જ સરસ દેખાય છે. સુગંધ પણ બહુ જ સરસ મજાની આવે છે. મિત્રો તમારા બાળકોને તમે આવી રીતે બનાવીને આવજો. ખરેખર એમને બહુ જ સરસ લાગશે. એમની હેલ્થ પણ સારી રહેશે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.